હેલો ફ્રેન્ડ્સ, આપણા હવે 2 ચેપ્ટર રિમેનિંગ છે. એમાંથી યુનિટ નંબર 5 ચેપ્ટર નંબર 1 વોલ્યુમેટ્રિક એનાલિસિસ ચાલુ કરીએ. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન આવશે, ત્યાર પછી બેક ટાઇટ્રેશન, એમાં એન્ડ પોઈન્ટ કોને કહેવાય, ઇક્વિવેલન્ટ પોઈન્ટ કોને કહેવાય, ઓસ્વાલ્ડનો ઇન્ડિકેટરનો પ્રિન્સિપલ આવશે, ડેરિવેશન ઓફ ઇન્ડિકેટર આવશે, પ્રાઇમરી અને સેકન્ડરી સ્ટાન્ડર્ડ સોલ્યુશન કોને કહેવાય એ આવશે. ધેન આફ્ટર કેરેક્ટરિસ્ટિક ઓફ સ્ટાન્ડર્ડ સબસ્ટન્સ આવશે. ત્યાર પછી ડિફરન્સ બિટવીન એન્ડ પોઈન્ટ એન્ડ ઇક્વિવેલન્ટ પોઈન્ટ આવશે. ત્યાર પછી એક્સપ્લેનેશન અને ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન આવશે વિથ ગ્રાફ, સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ, વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ, સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ, અને પોલીપ્રોટિક એસિડ અને સ્ટ્રોંગ બેઝ. ત્યાર પછી રેડોક્સ ટાઇટ્રેશન, એનો પ્રિન્સિપલ એક્સટર્નલ અને ઇન્ટરનલ ઇન્ડિકેટર, રેડોક્સ ટાઇટ્રેશન વિથ ગ્રાફ એન્ડ કેલ્ક્યુલેશન, આયોડોમેટ્રી અને આયોડીમેટ્રી ટાઇટ્રેશન, અને પ્રિપરેશન ઓફ સ્ટાન્ડર્ડ સોડિયમ થાયોસલ્ફેટ સોલ્યુશન. ત્યાર પછી પ્રેસિપિટેશન ટાઇટ્રેશનમાં 3 મેથડ આવશે: મોહર મેથડ, ફઝાન મેથડ અને વોલહાર્ડ મેથડ. અને થોડાક દાખલા છે, એક્ઝામ્પલ બેઝ ઓન પીએચ, નોર્માલિટી, મોલારિટી અને કેએસપી. ઓકે, તો આટલું તમારા ચેપ્ટરમાં છે, તો આપણે એટલું શીખવાનો પ્રયત્ન કરશું. તો આજે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનથી ચાલુ કરીએ. તો આ જે પાર્ટ છે એ એનાલિટિકલ કેમિસ્ટ્રીનો છે. તો એનાલિટિકલ કેમિસ્ટ્રી કોને કહેવાય? તો કે એનાલિટિકલ કેમિસ્ટ્રી ડિફાઇન એઝ ધ સાયન્સ એન્ડ આર્ટ ઓફ ડિટરમાઇનિંગ ધ કમ્પોઝિશન ઓફ મટીરિયલ ઇન ટર્મ્સ ઓફ એલિમેન્ટ ઓર કમ્પાઉન્ડ કન્ટેન્ટ. કે તમને આપેલો કોઈ પણ કમ્પાઉન્ડ છે એમાં શું શું આવેલું છે અને કેટલા ટકા અથવા કેટલા પ્રમાણમાં આવેલું છે અથવા કયા એલિમેન્ટ છે, બરાબર, તો એને એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવાય. એને ડિટરમાઇન કરે, એને ગોતે કે તમને આપેલા કમ્પાઉન્ડમાં શું શું પ્રેઝન્ટ છે. Analytical chemistry, it is of prime importance to find out what a substance is composed of and exactly how much. કે કોઈ પણ મટીરિયલ છે કે કોઈ પણ સબસ્ટન્સ બન્યો છે, બરાબર, તો એકચ્યુઅલમાં એમાં કઈ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં હાજર છે એ ટૂંકમાં એના ઉપરથી ખ્યાલ આવે છે. ટુ ગેઇન ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ કમ્પોનન્ટ ઓફ સબસ્ટન્સ. ક્વોલિટેટિવ મતલબ કે કઈ કઈ વસ્તુ છે, એમ શું શું હાજર છે, અને ક્વોન્ટિટેટિવ એટલે કેટલા પ્રમાણમાં હાજર છે, ક્વોન્ટિટી શું શું છે. તો એ બધું એનાલિટિકલ કેમિસ્ટ્રી થ્રુ આપણને ખબર પડે. હવે જોઈએ વોલ્યુમેટ્રિક એનાલિસિસ. વોલ્યુમેટ્રિક એનાલિસિસ એટલે આ ક્વેશ્ચન એવી રીતે પૂછાય, વોટ ઇઝ વોલ્યુમેટ્રિક એનાલિસિસ. નાની આગળનું ક્વેશ્ચન જે છે એવી રીતે પૂછાય, એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે શું, અથવા ડિફાઇન એનાલિટિકલ કેમિસ્ટ્રી. વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં જોઈએ તો કે વોલ્યુમેટ્રિક એનાલિસિસ ઇઝ વન ઓફ ધી ક્લાસિકલ વેટ મેથડ. એટલે કેવી કસોટી છે? ભીની કસોટી છે. ઓફ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. કેવું એનાલિસિસ છે? ક્વોન્ટિટેટિવ, કે કયું કયું કેટલા પ્રમાણમાં હાજર છે એની માટે. ઇટ ઇન્વોલ્વ મેઝરિંગ ધ વોલ્યુમ ઓફ એ સોલ્યુશન ઓફ એક્યુરેટલી નોન કોન્સન્ટ્રેશન that is required to react with a solution of the compound being determined. કે કમ્પાઉન્ડનું કોન્સન્ટ્રેશન કેટલું છે, એમાં આપેલા દ્રાવણમાં કયું કેટલા ટકા હાજર છે એ ટૂંકમાં મેઝર કરી શકે છે અને કમ્પાઉન્ડ જે છે એ ડિટરમાઇન કરે છે. ધ સોલ્યુશન ઓફ નોન કોન્સન્ટ્રેશન ઇઝ એડેડ ઇન સ્મોલ પોર્શન ફ્રોમ એ બ્યુરેટ. કે આપણે કઈ રીતે મેજર કરીએ? તો આપણને જેની નોર્માલિટી ખબર છે એ દ્રાવણનું ટાઇટ્રેશન કરીએ, અને જેની નથી ખબર એ દ્રાવણ ઉપરથી આપણે મેજર કરીએ છીએ. આપણે જે ટાઇટ્રેશન નથી કરતા, બ્યુરેટ અને કોનિકલ ફ્લાસ્કમાં જે રિએક્શન કરીએ છીએ એની વાત કરે છે. તો નોન કોન્સન્ટ્રેશન હોય એ આપણે બ્યુરેટમાં ફિલઅપ કરીએ, અને સ્મોલ એમાઉન્ટમાં ધીમે ધીમે આપણે કોનિકલ ફ્લાસ્કમાં એડ કરતા જઈએ, બરાબર. તો આ પ્રોસેસને ટાઇટ્રેશન કહેવાય. શું કહેવાય? ટાઇટ્રેશન. અને ઇક્વિવેલન્ટ પોઈન્ટ આવે જ્યાં કલર ચેન્જ આવશે એને આપણે શું કહેશું? એન્ડ પોઈન્ટ. એન્ડ પોઈન્ટ જે છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે બાય એડ ઓફ ઇન્ડિકેટર ઓર બાય ઇન્સ્ટ્રુમેન્ટલ મેથડ. કે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ખબર પડે એન્ડ પોઈન્ટ, અને તમે ઇન્ડિકેટર એડ કરો તો ઇન્ડિકેટરની મદદથી પણ ખબર પડે કે ભાઈ કલર ચેન્જ કેટલો આવશે, કેટલા પ્રમાણમાં આવશે, અને એ આખી પ્રક્રિયા કઈ રીતે થશે. ઓકે, તો એ રીતે એમાં આવશે. તો વોલ્યુમેટ્રિક એનાલિસિસ કેન ઓલ્સો બી એપ્લાઇડ ટુ ગેસીસ. કે એ વાયુ પદાર્થ હોય તો એને પણ લાગુ પાડી શકાય છે. ધ ગેસ ઇઝ ટિપિકલી હેલ્ડ ઓવર મર્ક્યુરી ઇન અ ગ્રેજ્યુએટેડ ટ્યુબ. કે ગેસને જે છે એ મર્ક્યુરી ધરાવતી જે ટ્યુબ હોય એમાં ફિલઅપ કરવામાં આવે અને વોલ્યુમ ચેન્જ થાય
તો એ રિએક્શન ઉપરથી મેજર કરીને એનું એબ્સોર્પ્શન જે છે કમ્પોનન્ટ મિક્સરનું એ મેજર કરવામાં આવે છે. તો વોલ્યુમેટ્રિક એનાલિસિસ જે ટેકનિક છે એ આખી તમને હવે ખ્યાલ આવી ગયો હશે. હવે નાના નાના કેટલાક પોઈન્ટ છે અથવા ડેફિનેશન છે જે પૂછાય એવી જ છે, તો એ જોઈ લઈએ. તો પહેલી ડેફિનેશન છે ટાઇટ્રેશન, કે હવે ટાઇટ્રેશન કોને કહેવાનું? ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ વિચ ધ ક્વોન્ટિટી ઓફ કમ્પાઉન્ડ ઇન અ સોલ્યુશન ઇઝ ડિટરમાઇન્ડ ફ્રોમ એ અમાઉન્ટ ઓફ સ્ટાન્ડર્ડ રિએજન્ટ. કે તમે બ્યુરેટમાં સ્ટાન્ડર્ડ રિએજન્ટ ફિલઅપ કરો છો અને જે અનનોન કમ્પાઉન્ડ છે એની ક્વોન્ટિટી નક્કી કરો છો બાય કમ્પ્લીટ રિએક્શન, તો એને ટૂંકમાં ટાઇટ્રેશન કહી શકાય. એ ટાઇટ્રેશન ઇઝ કન્ડક્ટ બાય કેરફુલી એડિંગ ધ રિએજન્ટ ઓફ નોન કોન્સન્ટ્રેશન, કે નોન કોન્સન્ટ્રેશનનું જે દ્રાવણ છે તમે બ્યુરેટમાં જે ફિલઅપ કરેલું છે એને કેરફુલી કાળજીપૂર્વક એડ કરવાનું, ડ્રોપ બાય ડ્રોપ, બરાબર. અને વોલ્યુમ જે છે સ્ટાન્ડર્ડ રિએજન્ટનું એ નોટ કરી લેવાનું અને કેલ્ક્યુલેશન ઉપરથી આપણને અનનોનનું કોન્સન્ટ્રેશન છે એ ટૂંકમાં કેલ્ક્યુલેટ કરીએ એટલે ખ્યાલ આવી જાય, તો એને ટાઇટ્રેશન કહેવાય. ત્યાર પછી ટાઇટ્રેશનનો પ્રકાર છે બેક ટાઇટ્રેશન. ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ એડિંગ નોન એસેસ અમાઉન્ટ ઓફ ધી રિએજન્ટ ટુ ધી સોલ્યુશન to be determined and then finding out SS unreacted reagent by a titration with second reagent with non-concentration. બરાબર, કે પહેલાં શું કરવાનું તો કે વધારે પ્રમાણમાં કે નોન એમાઉન્ટ જે છે એ એડ કરી દેવાનું. નોન એમાઉન્ટ તમે એડ કરી દો વધારે પ્રમાણમાં, ત્યાર પછી અનરિએક્ટ જે બચેલો છે એને ટૂંકમાં સેકન્ડરી રિએજન્ટ તરીકે માપી લેવાનું, તો એને બેક ટાઇટ્રેશન કહેવાય. ત્યાર પછી એન્ડ પોઈન્ટ કોને કહેવાય? ધીસ રિપ્રેઝન્ટ ધ પોઈન્ટ ઓફ કમ્પ્લીશન ઓફ રિએક્શન, કે તમારું રિએક્શન પૂરું થઈ ગયું છે, વોલ્યુમેટ્રિક એનાલિસિસ કમ્પ્લીટ થયું છે, તો ત્યારે રિએક્શન કમ્પ્લીટ થાય વેન એ સોલ્યુશન ઇઝ ટાઇટ્રેટ વિથ અનધર સોલ્યુશન. ધ એન્ડ પોઈન્ટ જનરલી લોકેટ એટ ધ ઇક્વિવેલન્સ પોઈન્ટ ઓર ક્લોઝ એઝ પોસિબલ ટુ ઇક્વિવેલન્સ પોઈન્ટ ઓફ ટાઇટ્રેશન, કે ટાઇટ્રેશનનું ઇક્વિવેલન્સ પોઈન્ટ હોય એની નજીક હોય, ઘણી વખત ઇક્વિવેલન્સ પોઈન્ટ પોતે પણ હોય, બરાબર, તો એને એન્ડ પોઈન્ટ કહેવામાં આવે. ઇક્વિવેલન્સ પોઈન્ટ એટલે શું? તો કે ધીસ ઇઝ ધ પોઈન્ટ ઇઝ અ સ્ટેજ ઇન ટાઇટ્રેશન એટ વિથ ધ એમાઉન્ટ ઓફ રિએજન્ટ ઇઝ એડેડ એક્ઝેક્ટલી એન્ડ સ્ટોઇકિયોમેટ્રિકલી ઇક્વિવેલન્ટ ધ એમાઉન્ટ ઓફ રિએક્ટિંગ કમ્પાઉન્ડ ઇન અ ટાઇટ્રેટ સોલ્યુશન. એને ઇક્વિવેલન્ટ પોઈન્ટ કહેવાય. કેવો પોઈન્ટ? કે જ્યારે તમે એમાઉન્ટનું રિએજન્ટ એડ કરો છો તો ઇક્વિવેલન્ટ થઈ જાય. કોને? તો કે રિએક્ટિંગ કમ્પાઉન્ડને બંને ઇક્વલ પ્રમાણમાં આવી જાય, તો એને ઇક્વિવેલન્સ પોઈન્ટ કહેવાય. ત્યાર પછી સ્ટાન્ડર્ડ સોલ્યુશન. ધ રિએજન્ટ ઓફ એક્ઝેક્ટલી નોન કોન્સન્ટ્રેશન યુઝ ઇન એ ટાઇટ્રેશન ઇટ્સ કોલ્ડ સ્ટાન્ડર્ડ સોલ્યુશન. તમે જે બ્યુરેટમાં ફિલઅપ કરો છો જેનું કોન્સન્ટ્રેશન તમને ખબર હોય છે એને સ્ટાન્ડર્ડ સોલ્યુશન કહેવાય, બરાબર. તો સ્ટાન્ડર્ડ સોલ્યુશન જે છે એ તમારે પ્રિપેર કરવાનું થાય તો તમારે એક્યુરેટલી પ્રિપેર કરવું પડે. જો એમાં કંઈ ફેરફાર હોય તો તમારા ટાઇટ્રેશનમાં ફરક આવવાનો જ છે, બરાબર. તો એમાં ફરક હોવો જોઈએ નહીં. ઓકે, તો એ રીતે ટૂંકમાં તમારે મેઝર કરવાનું થાય સ્ટાન્ડર્ડ સોલ્યુશન. ત્યાર પછી ઇક્વિવેલન્ટ વેઇટ. ઇક્વિવેલન્ટ વેઇટ કોને કહેવાય? તો કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ એન એલિમેન્ટ ઇઝ ધ નંબર ઓફ ગ્રામ that could be combined with or displace 1 gram of hydrogen or 8 gram of O2 or 35.5 gram of Cl2. તો એને ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય. ત્યાર પછી ટાઈપ ઓફ વોલ્યુમેટ્રિક એનાલિસિસ. તો વોલ્યુમેટ્રિક એનાલિસિસના કેટલા પ્રકાર છે? તો એના મુખ્યત્વે 4 પ્રકાર છે. પહેલું છે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન, બીજું છે રેડોક્સ ટાઇટ્રેશન, થર્ડ વન છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન, ફોર્થ વન છે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન, બરાબર. તો આટલા પ્રકાર છે. ત્યાર પછી વોટ ઇઝ ઇન્ડિકેટર? તો કે એસિડિક ઓર બેઝિક ટાઈપ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ that reversibly change the color depending upon the pH of the solution. કે તમારું જે સોલ્યુશન છે એની pH ઉપર ડિપેન્ડ કરે અને રિવર્સિબલી ચેન્જ કરે, અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ એસિડિક હોય અથવા બેઝિક પણ હોઈ શકે, બરાબર. તો એને ઇન્ડિકેટર કહેવામાં આવે છે. જે સોલ્યુશનમાં ડિઝોલ્વ કરવામાં આવે ધીસ ઇઝ કોલ્ડ ઇન્ડિકેટર. હવે ઇન્ડિકેટરનું જે ક્લાસિફિકેશન છે એ એના એસ્ટિમેશન ઉપર થાય, બરાબર. ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશનમાં વપરાય તો એને ન્યુટ્રલાઇઝેશન ઇન્ડિકેટર કહેવાય છે. પછી રેડોક્સ ઇન્ડિકેટર, એવી જ રીતે એબ્સોર્પ્શન ઇન્ડિકેટર, પ્રેસિપિટેશન ઇન્ડિકેટર, પછી રિડક્શન મેટલ આયન ઇન્ડિકેટર, કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન માટે. તો આ બધા એના પ્રકાર છે. હવે એમાંનો પહેલો પ્રકાર જોઈએ ન્યુટ્રલાઇઝેશન ઇન્ડિકેટર. તો ન્યુટ્રલાઇઝેશન ઇન્ડિકેટર ક્યાં ક્યાં છે? તો કે ફિનોલ્ફથેલિન, મિથાઇલ ઓરેન્જ અને મિથાઇલ રેડ, આ ત્રણેય ન્યુટ્રલાઇઝેશન ઇન્ડિકેટર છે. ત્યાર પછી બીજો પ્રકાર છે રેડોક્સ
ઇન્ડિકેટર. તો ડાયફિનાઇલ એમાઇન સલ્ફેટ અને સેલ્ફ ઇન્ડિકેટર KMnO4 આ બંને રેડોક્સ ઇન્ડિકેટર છે. ત્યાર પછી પ્રેસિપિટેશન ઇન્ડિકેટર ક્યાં છે? તો કે ફ્લોરોસન્સ, પછી K2Cr2O7, પોટેશિયમ ડાઇક્રોમેટ અને ફેરિક એલમ. આ ત્રણેય પ્રેસિપિટેશન ટાઇટ્રેશન છે. બરાબર. હવે આપણે ઇન્ડિકેટરના પ્રકાર જે ન્યુટ્રલાઇઝેશન ઇન્ડિકેટર છે તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે ન્યુટ્રલાઇઝેશન ઇન્ડિકેટર એટલે એમાં કોનો સમાવેશ થાય? તો કે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન ઇન્ડિકેટર આર ઓર્ગેનિક કમ્પાઉન્ડ. કે કેવા કમ્પાઉન્ડ છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિચ શો કલર ચેન્જ ઇન pH એટ ઇક્વિવેલન્ટ પોઈન્ટ. કે એની જે pH છે એટલી pH આવી જાય, ઇક્વિવેલન્ટ પોઈન્ટ આવે એટલે કલર ચેન્જ બતાવે. The pH range within which equivalent point lies varies from titration to titration. કે ઇક્વિવેલન્ટ પોઈન્ટ જે છે અથવા pH જે છે એ ટાઇટ્રેશનથી ટાઇટ્રેશન કેવી હોય છે? અલગ અલગ હોય છે. એવરી ઇન્ડિકેટર કેન ગીવ કલર ચેન્જ વિધિન અ સ્પેસિફિક pH રેન્જ. દરેક ઇન્ડિકેટર એની સ્પેસિફિક રેન્જ હોય એટલામાં જ કલર ચેન્જ આપે છે. લાઇક ફિનોલ્ફથેલિન જે છે એની રેન્જ છે 8.2 થી 10.5 pH. મિથાઇલ ઓરેનની છે 3.5 થી 6.0. તો આ રીતે એ કલર ચેન્જ બતાવે છે. આપણને કેટલાકના ઇમ્પોર્ટન્ટ એસિડ બેઝ ઇન્ડિકેટર છે એની રેન્જ નીચે આપેલી છે અને એનો કલર ચેન્જ આપેલો છે. તો પેલું મિથાઇલ રેટ જોઈએ તો એની pH રેન્જ છે 4.2 થી 6.3. જો એસિડમાં એનો કલર કેવો થાય? લાલ. અને બેઝ લો તો કેવો થાય? યલો. પછી ફિનોલ્ફથેલિન છે 8.0 થી 9.6. એસિડમાં કલરલેસ થઈ જાય અને બેઝમાં પિંક કલર આપે. દ્રાવણની વાત થાય છે. ત્યાર પછી મિથાઇલ ઓરેન્જ છે 3.1 થી 4.4 રેડ અને યલો. થાઇમોલ બ્લુ 1.2 થી 2.8 રેડ અને યલો. એલિઝારિન યલો 10.1 થી 12.0 કલરલેસ ટુ વાયોલેટ. ન્યુટ્રલ રેડ જે છે 6.8 થી 8.0 રેડ ટુ યલોઇશ ઓરેન્જ. પિક્રિક એસિડ જે છે 0.1 થી 0.8 કલરલેસ ટુ યલો. કોંગો રેડ જે છે 3 થી 5 બ્લુ ટુ રેડ કલર આપે છે. હવે ન્યુટ્રલાઇઝેશનનો જે નિયમ છે આ ઇન્ડિકેટર કોના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? તો કે ઓસવાલ્ડના પ્રિન્સિપલ ઉપર. તો કે એકોર્ડિંગ ટુ ઓસવાલ્ડ પ્રિન્સિપલ ઇન્ડિકેટર કમ્પાઉન્ડ વિચ બિહેવ્સ લાઇક ઓર્ગેનિક વીક એસિડ ઓર ઓર્ગેનિક વીક બેઝ. કે કાં તો ઓર્ગેનિક વીક એસિડ તરીકે વર્તે અથવા તો ઓર્ગેનિકના વીક બેઝ તરીકે વર્તે. બરાબર. એમાં કયો નિયમ લાગુ પડે છે? તો કે ડિસોસિએશન આયોનિક ઇક્વિલિબ્રિયમ ત્યાં આવી છે. તો એ આયન પ્રોડ્યુસ જે કરે એ કલર કરે અને એન્ડ પોઈન્ટ આગળ ડ્રાસ્ટિક ચેન્જ આવે pHમાં. એટલે એ જબરજસ્ત કલર ચેન્જ આપશે. તો કલરલેસ હોય ત્યારે HPH હોય અને ત્યાર પછી કેવું થાય? તો કે ફિનોલ્ફથેલિનમાંથી H છૂટો પડી જાય અને pH માઇનસ બની જાય જે પિંક કલર આપે છે. તો આ રીતે કલર ચેન્જ આવે છે. If the above indicator is added into the acid then due to a common ion effect, બરાબર, H પ્લસ આયન વધી જાય તો એનો કલર જે છે એ કલરલેસ થઈ જાય. તો એસિડિક દ્રાવણમાં એ કલરલેસ થઈ જાય છે અને બેઝિક દ્રાવણમાં એ કેવો કલર આપે? પિંક કલર. કારણ કે બેઝિક દ્રાવણમાં એ H પ્લસ મુક્ત કરી દઈએ. એસિડિક દ્રાવણમાં H પ્લસનું કોન્સન્ટ્રેશન વધી જાય એટલા માટે એ કલરલેસ બની જાય છે. તો આ રીતે બંનેમાં એ કલર આપે ફિનોલ્ફથેલિન. હવે ફિનોલ્ફથેલિન તમને આપેલું છે, તમે જોઈ શકો છો. કલરલેસ ફિનોલ્ફથેલિનમાં જુઓ OH છે બંને બાજુ, જોયું? હવે બેઝિકમાં H પ્લસ જે છે એ અહીંયાથી મુક્ત થઈ જાય, જોયું? 2H પ્લસ. એટલા માટે એ પિંક કલર આપે ને એસિડિકમાં કેવો કલર થાય છે? કલરલેસ. તો આ રીતે આખો એનો પ્રિન્સિપલ છે જે વર્ક કરે છે. આ 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે તો તમારે આનું સ્ટ્રક્ચર ડ્રો કરવું પડશે ફિનોલ્ફથેલિનનું. તો એ યાદ રાખજો. આ રીતે કલર ચેન્જ થાય. હવે કોઈ પણ ઇન્ડિકેટર માટે જો એસિડિક ટાઈપનું ઇન્ડિકેટર હોય તો HIN કેવું હોય? કલરલેસ. અને બેઝિકમાં H પ્લસ મુક્ત કરે એટલે પિંક કલર આપે. હવે આયોનિક ઇક્વિલિબ્રિયમ સપાય તો HIN પ્લસ H2O સામેની બાજુ હાઇડ્રોનિયમ આયન બને એટલે H3O પ્લસ અને ઇન્ડિકેટર જે છે એ મુક્ત થાય. અને હવે લો ઓફ ઇક્વિલિબ્રિયમ લઈએ તો નિપજના છેદમાં શું આવશે? પ્રક્રિયક. તો નિપજ શું છે? KIN બરાબર કોન્સ્ટન્ટ બરાબર H પ્લસ આયન માઇનસ ને છેદમાં પ્રક્રિયક એટલે HIN. એને ઇક્વેશન નંબર 1 કહી દો. HIN ને સામેની બાજુ ગુણી નાખો K વડે તો KIN ઇન્ટુ HIN H પ્લસ આયન માઇનસ. હવે H પ્લસને કરતા બનાવીએ તો KIN ઇન્ટુ શું થઈ જાય? HIN ડિવાઇડ બાય આયન માઇનસ. બંને બાજુ લોગ લગાડીએ તો લોગ H પ્લસ ઇઝ ઇક્વલ ટુ લોગ KIN પ્લસ લોગ HIN ડિવાઇડ બાય આયન માઇનસ.
હવે બંને બાજુ નેગેટિવ સાઇન એડ કરીએ તો માઇનસ લોગ એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પીએચ, એટલે પીએચ બરાબર પીકે આઈએન પ્લસ લોગ આઈએન ડિવાઈડ બાય એચ આઈએન. પીએચ બરાબર પીકે આઈએન પ્લસ લોગ આઈએન માઇનસ એટલે બેઝિક કલર ડિવાઈડ બાય એસિડિક કલર. તો આફ્ટર એ ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ વિથ ધ એડિશન ઓફ 1 ડ્રોપ, હવે આપણે જ્યારે ન્યુટ્રલાઇઝેશન થઈ જાય ને એક ડ્રોપ એડ કરીએ તો કલર ચેન્જ આવે છે. તો આઈએન માઇનસ ડિવાઈડ બાય એચ આઈએન ઇઝ ઇક્વલ ટુ 10 હોય, એક ડ્રોપ એડ કર્યું એટલે 1/10 થયું. તો પીએચ ઇઝ ઇક્વલ ટુ પીકે આઈએન પ્લસ લોગ 10, તો લોગ 10 ને પીએચ ઇઝ ઇક્વલ ટુ પીકે આઈએન પ્લસ લોગ 1/10, તો પ્લસ ઓર માઇનસ 1. તો આ કલર ચેન્જ જે છે એ આ રીતે કલર ચેન્જ આપે, એટલા માટે કલર ચેન્જ ઉપરથી એનું ટૂંકમાં નક્કી થાય. તો 9ની પીકે આઈએન કેટલું આવે છે? 9 આવે છે. તો 9 + 1 10 અને 9 - 1 એટલે 8, પ્લસ ઓર માઇનસ 1નો ફરક આવે એટલા માટે. તો એની પીએચ રેન્જ થાય 8 થી 10. તો આ રીતે કલર ચેન્જ જે છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. હવે બેઝિક ટાઈપનો ઇન્ડિકેટર હોય તો એચ પ્લસની જગ્યાએ શું આવશે? OH માઇનસ. તો યલો કલર આપે છે, બરાબર. ને એચ પ્લસમાં જ્યારે કલર ચેન્જ થાય તો એ યલો થઈ જશે. તો આઈએન OH, આઈએન પ્લસ OH માઇનસ, નિપજના છેદમાં પ્રક્રિયક, સેમ ટુ સેમ પ્રોસિજર, બંને બાજુ લોગ લગાડો માઇનસ લગાડો, POH મળે, POH ઉપરથી પીકે આઈએન થાય એટલે મિથાઇલોરેનની જે રેન્જ છે એ નક્કી થશે 3 થી 5, બરાબર. તો આ રીતે ટૂંકમાં રેન્જ નક્કી કરવામાં આવે છે. ઓલામાં હાઇડ્રોનિયમ આયન હતું, આમાં PKW એટલે વોટરની જે છે એ ટૂંકમાં કોન્સ્ટન્ટ નક્કી થશે. તો આ રીતે કલર ચેન્જ એસિડિક અને બેઝિક બંને માટે મેજર કરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આવતીકાલના લેક્ચરથી આપણે પ્રાઇમરી અને સેકન્ડરી સ્ટાન્ડર્ડ સોલ્યુશનથી આગળ ચાલુ કરશું. આભાર.